લઈને એક તરફ જે છે ખેડૂતોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે। નિકાસ બંધી થતાની સાથે જ ડુંગળીના ભાવ ગગડ્યા છે। જોકે હજુ પણ જે છે રાજકોટના જે શાકભાજી ને આ જે વેપારીઓ છે તે અત્યારે અહીંયા જે ડુંગળી છે 30 થી 40 રૂપિયા કિલો વેચી રહ્યા છે। જોકે ડુંગળી છે એમની ક્વોલિટી પ્રમાણે વેચાતી હોય છે, પરંતુ જે મધ્યમ કક્ષાની ડુંગળી હોય છે તેમના ભાવ 40 થી 45 રૂપિયા કિલો વેચાતા હોય છે, જ્યારે બીજી તરફ ખેડૂતો જે છે 250 થી 300 રૂપિયા પ્રતિ મણ જે છે ડુંગળી વેચવા માટે મજબૂર થતા હોય છે। હાલ જે રીતના વાત કરવામાં આવે તો જે છે ડુંગળીને લઈને જે છે સૌરાષ્ટ્રભરના ખેડૂતોમાં એક આક્રોશ છવાયો છે। બીજી તરફ લોકો જે છે તેમનું પણ કહેવું છે કે જે ડુંગળીના ભાવ નીચા ગયા છે તેમનો લાભ સીધી રીતના તેમને નથી મળી રહ્યો, પરંતુ ક્યાંક ને ક્યાંક ડુંગળીને લઈને અત્યારે જે છે એ વાતાવરણ ઉગ્ર જોવા મળી રહ્યું છે।